સિંહપુરી તીર્થે જઈશું, જ્યાં 11મા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુના પ્રથમ 4 કલ્યાણક થયા હતા. મૂળ નાયક શ્રી શ્રેયાંસનાથ પ્રભુની 30 સેન્ટીમીટરની પ્રાચીન પ્રતિમાને નમો જીણાણમ. મંદિરમાં પ્રવેશતા જ શ્રી જીન કુશલચંદ્ર સુરીજીની આ મૂર્તિને વંદન કરીએ, જેમણે 206 વર્ષ પહેલા આ મંદિરનો ઉદ્ધાર કર્યો હતો. આ છે સંવત 1860માં સ્થપાયેલા ગુરુ ભગવંતોના ચરણ. મથૈણ વંદામી. મુખ્ય મંદિરની બહાર 4 કલ્યાણકોની દેરી છે. પહેલી છે આ પ્રભુના 54 કલ્યાણકના પ્રતીક સમી કંડારેલા ફૂલની આકૃતિ, જે પ્રભુના ગર્ભાવાસનો નિર્દેશ કરે છે. તેની ઉપરની દેરીમાં શ્રેયાંસનાથ પ્રભુના માતા વિષ્ણુ દેવીને આવેલા આ 14 સ્વપ્નની રચના છે. આગળ વધીએ એટલે આ છે જન્મ કલ્યાણકની દેરી, જેમાં મેરુની રચના દ્રષ્ટિગોચર થાય છે. આ છે દીક્ષા કલ્યાણક મંદિર, જેમાં પ્રભુ અશોક વૃક્ષ નીચે લોચ કરીને દીક્ષા લઈ રહ્યા છે. અને આ મધ્યમાં સમવસરણના આકારમાં કેવળ જ્ઞાન મંદિર છે, જેમાં પ્રભુના અષ્ટકમલાકારના ચરણ બિરાજમાન છે. વંદન કરી હવે આપણે સારનાથ નામના સ્થળની પણ મુલાકાત લઈશું. આ છે 2200 વર્ષ જૂનો 300 ફૂટના ઘેરાવા વાળો અને આશરે 90 ફૂટ ઊંચો